વડોદરામાં વિબગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપીનો વિરોધ સામે આવ્યો। ભાયલી વિસ્તારમાં વિબગ્યોર હાઈસ્કૂલમાં વિરોધ નોંધાવવામાં આવ્યો। એફઆરસીની નોટિસને ઘોડીને પી ગયા સ્કૂલ સંચાલકો, તેને લઈ વિરોધ કરવામાં આવ્યો। સ્કૂલ બહાર પહોંચી એબીવીપીએ ભારે સૂત્રોચ્ચાર કર્યા। નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવી રહી છે સ્કૂલ, એબીવીપીનો વિરોધ સામે આવ્યો। અગાઉ વાલીઓએ પણ ફી વધારાને લઈ વિરોધ નોંધાવ્યો હતો। સ્કૂલની ફી એફઆરસીએ 1.30 લાખ નક્કી કરી છે, જો કે સ્કૂલ વાલીઓ પાસેથી 4 થી 5 લાખ રૂપિયા વસૂલી રહી છે। તો એબીવીપીનો વિરોધ સામે આવ્યો છે। વડોદરામાં વિબગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। ભાયલી વિસ્તારમાં આ શાળા આવેલી છે, જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, એબીવીપીનો વિરોધ સામે આવ્યો છે વિબગ્યોર હાઈસ્કૂલ ખાતે। વિબગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તેઓ પ્રોટેસ્ટ કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના વિબગ્યોર સ્કૂલની અંદર આ વિદ્યાર્થીઓ ઘૂસી ગયા છે અને તેઓ ટ્રસ્ટીને મળવાની માંગ કરી રહ્યા છે। પોલીસને પણ અહીંયા બોલાવી લેવામાં આવી છે। અટલાદરા પોલીસની જે ટીમ છે તેઓ સ્થળ પર પહોંચ્યા છે। અહીંયા જે હેલ્પ ડેસ્ક છે સ્કૂલનું, તેની પાસે બેસીને આ વિદ્યાર્થી જે નેતાઓ છે તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્કૂલના વિરુદ્ધના જે છે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। આપણે જે વિદ્યાર્થી નેતાઓ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? એટલે તો ટ્રસ્ટી તમને મળવા નથી આવી રહ્યા અને હવે તમે સ્કૂલમાં અંદર આવ્યા છો, તો શું કહે છે? મળવાની કોઈ વાત કરવામાં આવી છે કે નહીં? અમે ટ્રસ્ટી સાહેબને મળવાની વાત કરી છે। અમે કીધું કે એકવાર અમારી રજૂઆત સાંભળી લો, પણ સાહેબ અમારી વાત સાંભળવા તૈયાર જ નથી। જે લોકો અહીંયા હેલ્પ ડેસ્ક પર બેસે છે એ લોકો અમારી જોડે ખરાબ રીતે વર્તન કરે છે કે યુ આર એજ્યુકેટેડ, વાય આર યુ ડુઈંગ ધીસ। એટલે અમે વિદ્યાર્થીઓ માટે ના લડીએ। વિદ્યાર્થી પરિષદ છેલ્લા 76 યર્સથી વિદ્યાર્થીઓ માટે લડી રહ્યું છે અને આગળ બી વિદ્યાર્થીઓ માટે લડશે। પ્રશ્ન શું છે? કેમ આજે અહીંયા આવ્યા છે? એફઆરસીના વિરુદ્ધમાં આ સ્કૂલ વિબગ્યોર સ્કૂલ, જ્યારે એફઆરસીનો નિયમ છે કે 1,30,000 ફીસ લઈ શકે છે, પણ વિબગ્યોર સ્કૂલ 4 થી 5 લાખ રૂપિયા ફીસ લે છે। એના વિરુદ્ધમાં એફઆરસી અને ડી ઓફિસે બંને અહીંયા નોટિસ આપી છે, પણ આ લોકો કંઈ ના કંઈ કારણે આ લોકો દેખાઈ રહ્યું છે કે આ લોકો વેપારીકરણ કરી રહ્યું છે શિક્ષાનું। એટલે આ લોકોના કોઈને કોઈ છેડાડી રહ્યા છે। તમે ક્યાં સુધી પ્રોટેસ્ટ કરો? જ્યાર સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા પ્રોટેસ્ટ કરવામાં આવશે અને આજે અમારું પરિપત્ર અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કાલે આના કરતા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે ને અહીંયા જોઈ શકો છો કે કઈ રીતના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। શિક્ષા કે દલાલો કો જૂતે મારો, સાલોકો આ પ્રકારના જે નારા છે તે એબીવીપી દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે સ્કૂલની અંદર વાલીઓ પણ ઉપસ્થિત છે। એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તે દરમિયાન અહીંયા જે એબીવીપીના જે વિદ્યાર્થી સંગઠનના લોકો છે તેઓ સૂત્રોચ્ચાર કરવા માટે અહીંયા આવ્યા છે। સ્કૂલમાંથી હજુ સુધી કોઈ પણ વ્યક્તિ જે છે તે અહીંયા આવવા માટે તૈયાર નથી, કારણ કે તેમને ડીઓએ નોટિસ આપી છે, એફઆરસીએ નોટિસ આપી છે, પરંતુ તે નોટિસને પણ તેઓ ઘોડીને પી ગયા છે અને ડીઓ સ્કૂલના સામે કાર્યવાહી કરવાના બદલે વાલીઓને શિખામણ આપે છે કે સ્કૂલ એક જ નથી, અન્ય સ્કૂલમાં તમે એડમિશન લઈ શકો છો। એટલે આ ક્યાંનો ન્યાય છે? એફઆરસી કમિટી બનાવી છે, શું તે શોભાના કાંઠિયા સમાન છે? આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા પોલીસ જે છે તે રોકવાની કોશિશ રહી છે કે અહીંયા ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે ટ્રસ્ટી છે તે સાંભળવા માટે તૈયાર નથી અને હવે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે અંદર ટ્રસ્ટીના રૂમમાં જવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે પોલીસ તેમને સમજાવી રહી છે કે ટ્રસ્ટીને તેઓ બહાર બોલાવી રહ્યા છે। જો ટ્રસ્ટી બહાર નહીં આવે તો એબીવીપીના કાર્યકર્તાઓ તમે જોઈ શકો છો કઈ રીતના દલીલબાજી થઈ રહી છે સ્કૂલ તરફથી અને વિદ્યાર્થીઓ તરફથી અને એક આખો અહીંયા ઉગ્ર માહોલ સ્કૂલની અંદર બન્યો છે। પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને પોલીસ કહી રહી છે કે અમે ટ્રસ્ટીઓને બહાર લઈને આવશું, તમારી સાથે વાત કરીશું। વિદ્યાર્થી સંગઠનની એક જ માંગ છે કે એફઆરસીએ જે ફી નિયત કરી છે તે પ્રમાણે વાલીઓ પાસેથી ફી લેવામાં આવે, 4 થી 5 લાખ રૂપિયાની જે વસૂલાત છે તે કરવામાં નહીં આવે। आप જોઈ શકો છો કે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટી हमसे डरता है, पुलिस को आगे करता है ને જે સૂત્રો જે છે તે એબીવીપી લગાવી રહી છે અને ભારે વિરોધ અહીંયા સ્કૂલના પરિસરમાં ટ્રસ્ટીની ઓફિસની બહાર એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે।
અને કહી શકાય કે આ વિરોધમાં જો હજુ પણ ઉગ્ર થવાની શક્યતા છે અને તેને લઈને પોલીસનો સ્ટાફ હજુ પણ બોલાવવામાં આવી રહ્યો છે. જી રવિ, અગાઉ આ જ મુદ્દે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો, તો તેને લઈ અને હાલ વાલીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? બિલકુલ વાત કરવામાં બંસી, અગાઉ જે આ સ્કૂલના વિરોધમાં વાલીઓએ ડીઈઓ અને એફઆરસીના કમિટી સમક્ષ રજૂઆતો કરી હતી, ફરિયાદ કરી હતી, પુરાવા પણ આપ્યા હતા અને તેને લઈને એફઆરસીએ સ્કૂલના સંચાલકોને નોટિસ પણ ફટકારી હતી કે અમે જે ફી નિયત કરી છે તે પ્રમાણે તમે વસૂલાત કરો, પરંતુ સ્કૂલ તે માનવા માટે તૈયાર નથી. સ્કૂલ પોતાની મનમાની ચલાવવા માટે જે છે તે રેડી છે, મનમાની કરી રહી છે કે સ્કૂલે જે ફી નિયત કરી છે તે ફી વાલીઓને આપવી પડશે. અત્યારે વાલીઓ કોઈ જોડાયા નથી કારણ કે એબીવીપી દ્વારા આ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તે આંદોલનમાં વાલીઓ જે છે તે ચોક્કસ નથી જોયા, પરંતુ તેમણે એબીવીપીને ફરિયાદ કરી છે અને તે ફરિયાદના આધારે એબીવીપીના જે આ સ્ટુડન્ટ આગેવાનો છે તેઓ અહીંયા આવ્યા છે. આપણે ફરીથી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભારાની છે તેની સાથે શું કહેશો? અંદર નથી જવા દેવામાં આવી રહ્યા? સાહેબ, છેલ્લી 1 કલાકથી અમે લોકો બહાર રાહ જોતા હતા, અત્યારે રિસેપ્શનમાં આવીને રાહ જોઈએ છીએ, પરંતુ આ પ્રિન્સિપલ છે જે ગેટની બહાર આવવામાં વાર લગાડે છે. ત્યારે વિદ્યાર્થી પરિષદ અહીંયા ગેટ પાસે ઊભું છે. ગમે એવી રીતે આજે એને બહાર બોલાવીશું ને અમે અમારી માંગ પૂરી કરીને જ અહીંથી નીકળીશું. શું કહેશો? અંદર જવા નથી દેવામાં આવી રહ્યા? પોલીસ શું સમજાવી રહી? પોલીસ તંત્ર અમને રોકી રહ્યું છે કે એ લોકો બહાર આવશે. અમે 1.5 કલાકથી અહીંયા રાહ જોઈએ છીએ, તેમ છતાં અમારી માંગ સાંભળવા માટે અંદર નથી આવી રહ્યા. ત્યારે વિદ્યાર્થી પરિષદ કર્યું છે કે તાત્કાલિક ધોરણે બહાર આવે, નકર અમે લોકો બધા અંદર જઈશું અને ઉગ્ર વિરોધ કરીશું ઓફિસમાં. તમારી વાત નહીં સાંભળો તો આગામી સમયમાં શું કાર્યક્રમો? અહીંયા જ્યારે આપણે જોઈ શકો છો કે 40 થી 50ની સંખ્યા છે. જો હજી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો 100-150ની સંખ્યા પણ અહીંયા આવશે અને આગામી સમયમાં જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ ચાલુ રહેશે. જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ ચાલુ રહેશે અને પોલીસ જે છે પોલીસને આગળ કરીને જે ટ્રસ્ટીઓ છે તેઓ છટકવાની કોશિશ કરે છે, પરંતુ એબીવીપીના નેતાઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી નહીં મળવા આવે ત્યાં સુધી તેમનો આ જે પ્રોટેસ્ટ છે તે તેઓ યથાવત રાખશે. જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો એબીવીપીનો વિરોધ સામે આવ્યો છે. આ જ મુદ્દે વાલીઓએ પણ પહેલા વિરોધ નોંધાવ્યો હતો. વડોદરામાં વિબ્ગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપી હાલ વિરોધ નોંધાવી રહી છે. પાયલી વિસ્તારમાં આ શાળા આવેલી છે. એફઆરસીની નોટિસ ગોળીને પી ગયા છે સ્કૂલ સંચાલકો. તો એબીવીપીએ ભારે સૂત્રોચ્ચાર કર્યા. નિયમ વિરુદ્ધ શાળા સ્કૂલ જે છે તે ફી ઉઘરાવી રહી છે. અગાઉ વાલીઓએ પણ આ જ મુદ્દે વિરોધ કર્યો હતો. સ્કૂલની ફી એફઆરસીએ 1.30 લાખ રૂપિયા નક્કી કરી છે, જ્યારે શાળા 4 થી 5 લાખ વસૂલી રહી હોવાનું સામે આવ્યું છે. તો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.